લખ્યું છે કે તમારી અંદરના શ્વાસ, જો તમારી અંદરના શ્વાસ જ તમારા નથી તો પછી તમે બાહ્ય દુઃખો પર આટલા બધા ધ્યાન કેમ આપો છો? ગીતામાં જે શબ્દ લખ્યા હોય ને એ આપણે એક એક શબ્દનો ઉચ્ચારણ કરવો જોઈએ અને વિચારવું જોઈએ. અને આપણે પણ જો ધ્યાનથી આપણે ગીતાજી અને આપણા શાસ્ત્રો પણ વાંચતા હોય ને તો શાસ્ત્રોના પણ એક એક અક્ષર હોય ને એ આપણા દિલમાં ઉતારવા જોઈએ. જો ઘણીવાર હું ગીતાજી વાંચતી હોઉં, ઘણીવાર શાસ્ત્રોમાં ધ્યાન આપતી હોઉં, જ્યારે થોડો ઘણો ટાઈમ મળે ને ત્યારે એ પણ હું મારું કરતી હોઉં છું. જો આપણને ગીતામાં તો ઘણું બધું શીખવા મળતું હોય અને આપણા શાસ્ત્રોના પુરાણો શાસ્ત્રોના જ્ઞાનના આધારથી પણ આપણે ઘણું બધું આપણે શીખતા હોઈએ છીએ અને શીખવું જોઈએ. આપણે હર હાઉસવાઈફનું જીવન આવું હોવું જોઈએ. અને જો બધા બજેટનું બધી રીતે ધ્યાનમાં લઈ અને આપણું જીવન આપણે સફળ કરવું જોઈએ. તો એક સમજદાર હાઉસવાઈફ આપણે હોઈએ ને તો એનું જીવન આવું કંઈક હોવું જોઈએ, સમજદારીથી ચાલવું જોઈએ. અને આપણે આપણા ઘરના કામો એટલા બધા વ્યસ્ત હોવા છતાં પણ આપણે ટાઈમ નથી રહેતો તો ટાઈમ આપણા માટે આપણે કાઢવો જ જોઈએ. સમજદારીનું કામ આપણે આપણા જાતે ઉઠાવવું જોઈએ. તો સરસ એવી વાતો થઈ આગળ, અને આગળ ઘણું બધું તમને કીધું મેં. એમાંથી એક પણ શબ્દ તમને લાગે ને તો મને કમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો. અને આવો ત્યારે ચાલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા આનંદમાં, મજામાં, કુશલ મંગલમાં હશો. ચાલો, તમે બધા આનંદમાં, કુશલ મંગલમાં રહો એવી પ્રભુ પાસે પ્રાર્થના કરતાની સાથે જ કહી દો કે આજે નવો દિવસ, નવી વાતો, નવી ઉમંગ ઉત્સાહ સાથે શરૂઆત કરી દીધી મેં. વહેલી સવારે, જો કે મને આજે તબિયત બરોબર નથી એટલે વહેલી સવારે ઉઠી જ નથી, તો 6:15 વાગી ગયા હતા આજે પણ. તો ઉઠીને જોયું ને તો બહાર નથી જવું, વોકિંગ નથી કરવું, તો મેં મારા ઘરની અંદર જ મેં મારી વ્યાયામ બે પણ મેં મારા ઘરની અંદર જ કરી લીધું. અને આવો ત્યારે એકવાર સાવણી ફરી જાય ત્યાર પછી ઠાકોરજીને જગાડી દઈએ, માતાજીને દીવાબત્તી કરી લઈએ અને ઠાકોરજીને સ્નાન પણ કરાવી દઈએ. આજે તો ફૂલોની પાંખડી મસ્ત એવી હતી, એ પણ મેં રાખી દીધી. ચલો, દીવાબત્તી કરી લઈએ. શ્વાસમાં આપણે પ્રભુને બેસાડી દઈએ. આપણા એક એક કણ, એક એક શ્વાસમાં પ્રભુને યાદ કરતા રહીએ અને ઘરને પોઝિટિવ બનાવી દઈએ. પોઝિટિવ વાતાવરણ બની જાય ને ત્યારે જ આપણને આગળ મજા આવે ભાઈ આપણા ઘરમાં રહેવાની. તો આવો, આજે તો મેં વહેલી સવારે મેં મારા નિયમ પ્રમાણે બધું મેં કાર્ય કરી લીધું. જો ભગવાનને યાદ કરવાથી આપણે પોઝિટિવ, આપણું ઘર પોઝિટિવ, આપણા એક એક ઘરની રસોડાની જે વસ્તુના અનાજ હોય કે જે કોઈ વસ્તુ હોય એ બધું પોઝિટિવ બની જાય ને એવા વાઇબ્રેશન દેવા જોઈએ. અને એની સાથે જ આપણે બધું કામ કરવું જોઈએ. અને તો હવે આજે ભાખરી બનાવું. આજે મારે દવાનો ડોઝ લેવાનો છે. જો ગઈ રાત્રે મને તાવ આવી ગયો તો ત્યારે પણ એક ડોઝ લઈ લીધો તો મેં દવાનો. અત્યારમાં મારે દવા લેવી છે એટલે મેં એક ભાખરી જીરું નાખીને, મીઠું નાખીને ભાખરીનો લોટ બાંધી નાખું અને ચા બનાવી નાખી. માથું એટલું ખેંચાય છે તો જો આદત પડી જવાની બીક લાગે મને કે હું ચા પીશ ને તો મને આદત પડી જશે. પણ જો આ ભાખરીને ચા એક એવી વસ્તુ છે કે આપણે આદત પાડી દેતી હોય છે, પણ તો પણ હવે ક્યારેક તો લેવું જ પડે.
કારણ કે જો આપણે તબિયતમાં કંઈ ઊંચા નીચું હોય ને તો આવું બધું નાસ્તામાં લઈ લઈએ ને તો આપણે દવા લીધી હોય ને એને વાંધો ન આવે. પણ મને જો દૂધ ને ભાખરી ખાવું પણ પાછો તાવ આવી જવાની બીક લાગે. સાંજે થોડુંક દૂધ પીધું ને તો પણ તાવ સેજ આવી ગયો હતો. કારણ કે તમે જોઉં ને 2 દિવસથી મારી દોડ જોતા હતા ને તમે, કે મારા બ્લોગ જે જોતા હશે એને ખ્યાલ જ હશે કે 2 દિવસથી દોડી. આગલા દિવસે મેં મારા ખેતરમાં ઘાસ કાઢવા ગઈ હતી અને ત્યાં આગળ કામ કર્યું આખો દિવસ બેસીને હું થાકી ગઈ. અને ત્યાર પછી બીજા દિવસે દાદાના દર્શને ગઈ. 2 દિવસ એક ધારી કન્ટિન્યુ હતી અને ઘરના કામ કાંઈ થયા જ નહોતા. થયા થોડા ઘણા, ન થયા ને એવું બધું હતું. એટલે ઘરના કામ પણ કરીને જતા હોઈએ એટલે આમેય તે આખો દિવસ આરામ ન થાય અને વહેલી સવારે ઉઠ્યા હોઈએ, બપોરના આરામ બિલકુલ ન થતો હોય એટલે એકદમ શરીરમાં તકલીફ થોડીક થઈ ગઈ હતી. તાવ ભરાઈ ગયો હતો અને કમજોરી આવી ગઈ હતી. એટલે જો ગઈકાલે તો સાંજે વહેલા સૂઈ ગઈ હતી, વહેલા દૂધ પીને સૂતીને એટલે તાવ ભરાઈ ગયો અને સેજ ઠંડી જેવું લાગ્યું. કારણ કે વાતાવરણ એકદમ વાદળ છાયું છે અને ક્યારેક તડકી પણ આવે છે. અને એમાંય તે આજે સવારમાં તો થોડુંક લાગ્યું કે વરસાદ આવશે જ, કેમ કે છાંટણા આવતા હતા થોડા. અને જો કચરા ફળિયા બધું બાકી જ હતું અને મારે થોડુંક જોવાનું હતું, કુંડા તે બધું એ બાકી જ હતું. અને વરસાદનું છાંટણા અત્યારે આવતા હતા હાલમાં, એટલે ક્યારેક છાંટણા આવે એટલે એમ થાય કે વરસાદ આવશે ને તો બધું બગડશે. એટલે હું જોતી હતી અને 2-3 દિવસથી એકદમ વાતાવરણ એવું છે ને કે તાવ આવી જાય. ઘણી જગ્યાએ તાવના વાયરા છે ને વાયરલ ઇન્ફેક્શનના પણ વાયરા છે. તો એનું પણ ધ્યાનમાં લેવું પડે આપણે. અને ઘરના કામે તે કરવા પડે. એકલા હોઈએ કે 2 જણા હોય કે 5 જણા હોય, કામ તો એ જ રહેતું હોય છે એક જ સરખું. હા, એક રસોઈ ઓછી રહે, 1 જણાની એટલે 1 જણાની બનતી હોય, 2 જણાની એટલે એ ઓછી રહે, બાકી તો કામ તો સરખું જ રહે. તો એક ભાખરી જ બનાવી મેં તમારી સામે જ જો, અને ઘી લગાડી દઈએ તો જ ભાવે ભાઈ. ભાખરીમાં ઘી લગાવીએ ને તો જ ભાવે. તો ભાખરીને ચા ખાઈ લઈએ અને દવાનો ડોઝ લઈ લઈએ. તો આવો હવે જોઈ લઈએ, ફળિયા જોઈ લઈએ. ફળિયા એકદમ ભર્યા જ છે અને છાંટણા ચાલુ જ છે ધીમા. તો વિચારું કેમ વાળીશ, તો એ વાળી નાખ્યું છે ધીમે બીજી છાવણીથી. અને કુંડા એકદમ ખસેડીને બધા ગોઠવી દીધા, કેમ કે રોપા બધા વયા ગયા ગામડે એટલે ખાલી થઈ ગયું. એટલે ત્યાં આગળ જોઈને રોપા પણ રાખેલા જ છે હજી. અમુક રાખ્યા હોય છે અને અમુક કંઈક બીજું વાવ્યું હોય છે. મારા હસબન્ડને બહુ શોખ ભાઈ, તો એ બધા ઝાડ કુંડા બધા એક બાજુ રાખી દઈએ. અને જો ધોવાની જરૂર છે, ફળિયું ધોવાની જરૂર જ લાગે મને કે હું ફળિયું ધોઈ નાખું. પણ જો એટલું બધું કામ એકી સાથે કરીશ ને તો પાછો તાવ આવી જશે. તો ધીમે રહીને કર્યા રાખવાનું. અને જો વરસાદ આવશે ને તો એકદમ ઘસીને ધોઈ નાખીશ. ત્યાર પહેલાં એવો જ વિચાર આવ્યો કે વરસાદ જો આવશે ને તો ઘસીને સાફ કરી નાખશું ફળિયું, નહીંતર એમનું એમ રહેવા દેવાનું. કારણ કે તબિયતમાં વાંધા હોય ને કંઈક તો ભાઈ કાંઈ કામ થતું નથી. તો પણ જો મારે એટલું જ કામ રહે છે રોજિંદુ. મારે જો એવું લાગે કે 15 જણા ઘરમાં રહેતા હોય ને કેમ કામ વધી જતું હોય, એટલું મારે કામ રહેતું હોય છે રોજ. મને એમ ઘણીવાર વિચાર આવે કે આના કરતાં ફેમિલી સાથે હોય ને તો કહેવા તો થાય કે ભાઈ ફેમિલી સાથે છે એટલે એટલું કામ રહેતું હોય છે. તો એમ તો કહેવા થાય ને કે ભાઈ જાજુ ફેમિલી હોય એટલે કામ તો હોય જ, પણ એવું પણ નથી. હું એકલી હોઉં છતાં પણ કામ. તો ચાલો કુંડા બધા એક સરખા કરી નાખીએ અને બધા ઝાડને જોઈ લઈએ. લંઘાયેલા હોય એ કાઢી નાખીએ અને ખરાબ થયેલા જે કુંડામાં જે કાંઈ કચરો હોય એ કાઢી નાખીએ. જોકે કચરો રહેવા જ દેવાય, પણ જોઈ લઈએ કાંઈ એવું હશે તો રહેવા દેવાનું, નહીંતર લઈ લઈએ. અને એકદમ વાળીને કચરો લઈ લઈએ અને ભેગો કરીને ભરી લઈએ. ધૂળ જો ચોટી જ છે, પણ હવે ધોવા માટે તો મારે વરસાદની રાહ જોવી છે. વરસાદ આવશે ને ત્યારે હું ધોઈ નાખીશ એમ થાય. પણ અત્યારે વરસાદ ચાલુ જ છે ધીમો આવી અને પાછો આવીને જતો રહે. જો મારા ફળિયામાં આંબો છે ને એટલે છાંયો થઈ જાય ને એટલે વરસાદનું પાણી આવતા વાર લાગે એમ. પણ સાઈડમાં તમે જોજો હમણાં કે વરસાદ ધીમો આવતો હોય ને તો સાઈડમાં અમારા ટાંકાની આસપાસ પલળી ગયેલું છે.
તો હું તમને એ પણ બતાવીશ કે વરસાદ જો આ જો ધોવું પડે એમ જ છે, જો વરસાદ આવે જ છે, જો આ ટાંકાની આસપાસ છે ને છાંટણા તો ચાલુ થઈ જ ગયું હતું, પણ ધીમું ધીમું વળી પાછું વયું જાય ને વળી આવે ને એવી રીતે. તો બધા ઝાડ પાન જોઈ લીધા ફળિયાના, અને ક્યાં વસ્તુ ક્યાં મૂકવાની છે જોઈ લીધી, અને ધોવાની જરૂર છે એવું લાગે પણ કાંઈ વાંધો નહીં, બીજા કામે તે ઘરના એવા હોય છે એ કરવા જોઈએ. તો ઘરની અંદર આવી ગઈ, જો મશીનમાં આજે તો બધા જ કપડાં નાખી દીધા હતા. આજે ધોવાનો વેત જ નહોતો ભાઈ મને, અને કપડાં બધા ભેગા કરીને હું મૂકીને જતી રહેતી હતી, કારણ કે 2 દિવસ ઉપરા ઉપર બધી જગ્યાએ જવાનું થયું, એટલે ધોવાનો ટાઈમ જ ન રહ્યો. એક દિવસ ગામડે ગયા, એક દિવસ દાદાના દર્શને, એટલે કાંઈ ધોવાનો ટાઈમ જ ન રહ્યો. તો હવે અંદર જ નાખવા પડશે, કારણ કે વરસાદ આવે છે, બહાર છાંટણા ચાલુ જ છે, એટલે ઘરની અંદર જ નાખવા પડશે. તો આ ટુવાલ બુવાલ બધું નાખી દીધું હતું મેં મશીનમાં જ, લિક્વિડ નાખી અને ત્યાર પછી નાખી દીધું હતું. તો મશીન એનું કામ કરે અને હું મારું કામ કરું. તો જો 2 વાગે ને ત્યાં સુધી હું નવરી જ ન હોઉં, એકલી જ છું ઘરમાં છતાં પણ. તો તમે જોઈ શકો છો કપડાં બધા, સાડી પહેરી હતી મેં, જોકે મારે ગામડે સાડી જ પહેરવાની હોય, હવે કોઈ સાડી પહેરતું નથી. હવે એક ગામડામાં બધા ડ્રેસના તે બધું પહેરે જ છે, પણ હું તો સાડી જ પહેરીને જતી હોઉં છું. તો બધા સૂકવી દઈએ ઘરની અંદર, કંઈક બહાર સૂકવી દઈએ, કંઈક ઘરની અંદર સૂકવી દઈએ. અને 2 દિવસથી બ્લોગનું મોડું થતું હોય છે, 5 વાગ્યા પછી મારે અપલોડ થવાનો બદલે 5:30 6 વાગી જાય. જો હું ગામડે ગઈ હતી ને ત્યાં પણ મારે નેટવર્ક પ્રોબ્લેમ હતો, એટલે મોડું થઈ ગયું. અને ગઈકાલ પણ મારે મોડું થઈ ગયું હતું બ્લોગ આવવામાં, કારણ કે હું દાદાના દર્શને ગઈ, ત્યાંથી આવતા મોડું થઈ ગયું, અને આવીને મેં આ બ્લોગની તૈયારી કરી એટલે મોડું થઈ ગયું. 5:30 બ્લોગ મારો આવ્યો હતો, એટલે 5:30 સુધીમાં ગમે ત્યારે નેટવર્ક પ્રોબ્લેમ કે કાંઈ પણ મોબાઈલ્સમાં ઇસ્યુ હશે તો જ મોડું આવશે મારો બ્લોગ. બાકી તો 5 વાગે મારો અપલોડ થઈ જ જશે, એટલે જોતા રહેજો મારા બ્લોગ, અને મારા બ્લોગ જોઈજો, અને મને કમેન્ટમાં કહેજો કે કાંઈ નહીં તો મને જય શ્રી કૃષ્ણ તો લખજો, એટલે મને ખ્યાલ આવે કે કોણ મને કમેન્ટ કરે છે અને કોણ મારા બ્લોગ જોઈ છે. જો આટલા બધા તમે જોવો છો તો જો એમાંથી પણ કોઈ સબસ્ક્રાઈબ હજી સુધી નથી કર્યું તો મને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. જો મારા બ્લોગને, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આગળ વધવામાં મારી મદદ પણ કરજો, અને મને કમેન્ટમાં બધું જ કહેજો. અને જો મારા બ્લોગ તમને ગમતા હોય તો રોજે રોજ જોતા રહેજો. આવો ત્યારે હવે રસોઈની સમય થઈ ગયો, રસોઈ બનાવી નાખીએ. ત્યાર પહેલાં જોઈ લઈએ કે શું બનાવવાનું છે. તો દાળ ભાત મને તબિયતમાં ઓલું છે, એટલે દાળ ભાત જ બનાવવાના છે. તો દાળ ભાતમાં અડધું ટમેટું અને 1 મરચું અને મીઠું હળદર નાખીને દાળ બાફી નાખવાની, અને ભાતમાં પણ મીઠું અને તેલ નાખી દેવાનું. અને ભાત પલાળી દીધા હતા, દાળ પણ પલાળી દીધી હતી, અને દાળમાં પણ તેલ નાખી દેવાનું કે ઉભરો આવે ને તો બહાર બહુ ન નીકળી જાય. તો હળદર, મીઠું, તેલ અને પાણી, અને મરચું અને આદુની સહેજ કટકી નાખી દીધી હતી, અને બાફવા મૂકી દીધી. ચાલો એ એનું કામ કરે અને હું મારું કામ કરું. ત્યારે ઝાપટ ઝૂપટ, કચરા પોતા તે બધું કામ કરી નાખીએ. ઘરના કેટલા કામ હોય એ બધા કરી નાખીએ. રોજનું રૂટિન કામ, એ કામમાં આપણે સમજદારી અને પ્લાનિંગથી કામ, અને ટાઈમ ટુ ટાઈમ કામ, તો સમય પણ બચે, અને શાંતિનો અનુભવ પણ થાય, અને થાક પણ ઓછો લાગે. સમજદારીથી કામ કરીએ તો સમજદારીનો મતલબ જ એ છે કે આપણે ટાઈમ ગોઠવી લેવાનું, આ ટાઈમે આપણે આ કામ કરવાનું, આ ટાઈમે આપણે આ કામ કરવાનું. તો સમય પણ બચે, અને આપણે થાક પણ ઓછો લાગે, અને જો ઘરના કામ પણ થતા જાય. અને જો વેલ્યુ ટાઈમની જ કરવાની, કે આપણે આપણા ટાઈમથી જ હાલવાનું, કે જો આ ટાઈમે મારે આ કામ કરી જ નાખવાનું છે તો કરી જ નાખવાનું. એટલે આપણા ટાઈમની પણ વેલ્યુ થશે. તો ચાલો સાફ સફાઈ થઈ જાય, કચરા પોતા થઈ જાય, ત્યાર પછી પણ પ્લાનિંગ કરીએ કે શું કરવાના છીએ આગળ.
એ પણ પ્લાન હોવો જોઈએ, આપણા મનની અંદર ઘડતર હોવું જોઈએ કે આપણે શું કરવાનું છે. તો જોયું તો કરિયાણું પણ ઓછું, એટલે ઘણી એવી વસ્તુ લેવા જવાની હતી. તો ચાલો આપણે નીકળી ગયા બહાર, તાળું મારી દીધું, ઘરને તાળું મારી દીધું, એક્ટિવા આપણું લઈ લીધું. તો એક્ટિવા મને બહુ જ હેરાન કરે છે, જો સેલ્ફ લાગતું નથી તો કિકથી ચાલુ થાય છે, તો કિક મારીને એક્ટિવા ચાલુ કરી નાખ્યું. એક્ટિવા લઈને જતી રહું. બધી વસ્તુ એવી હતી કે લેવા જવાની હતી અને જરૂર હતી, એટલે તો લઈ આવીએ. એક્ટિવા લઈને જતી રહું અને મોલમાં જઈ અને કરિયાણું પણ થોડું લેવાનું હતું. થોડું તો કાંઈ નહીં, ઘણું એવું કરિયાણું લેવાનું બાકી જ હતું, એટલે ખલાસ થઈ ગયું હતું ઘણું એવું. તો આવી ગયા મોલમાં. તો અમારે અમરેલીમાં ખોડિયાર મોલ છે, ત્યાં અમારે આસપાસ જ છે, બહુ કાંઈ આઘું નથી, 2 કિલોમીટર જેટલું થાય. તો ત્યાં આગળ આવીને હું મોલમાં આવીને જે જોતું હતું એ જોઈ વિચારીને બધું લઈ તો લઈએ, પણ જો ત્યાં આપણે જઈએ ને તો બધી વસ્તુ યાદ આવે કે આ વસ્તુ થઈ રહી છે, આ વસ્તુ ખલાસ થઈ ગઈ છે, આ વસ્તુ તે જોઈ છે, આ વસ્તુ તે જોઈએ છે. તો બધી વસ્તુ જોઈ વિચારી અને આપણે બજેટનું ધ્યાન રાખી અને બધી વસ્તુ લઈ લઈએ. અને હું આ લગભગ મહિને આવું, 1.5 મહિને આવું, કાંઈ નક્કી ન હોય મારું. મારા હસબન્ડ જો ઘરે હોય ને તો એ આવતા હોય છે, પણ હું બહુ ઓછી આવતી હોઉં. સાથે હોઉં, એમની સાથે હોઉં, પણ હું આ એકલી બહુ ઓછી આવતી હોઉં. પણ આજે તો એમ જ થઈ ગયું કે મારા ઠાકોરજીને ભોગ લગાવવા માટે સૂકો મેવો બિલકુલ ખલાસ થઈ ગયું હતું. કેટલા સમયથી બદામ ખલાસ થઈ ગઈ હતી અને કાજુ કિસમિસ તો હતા જ. કાજુ, બદામ અને સૂકી ખારેક અને અંજીર, એ બધું જેટલું જોઈતું હતું એટલું મેં ભરીને લઈ અને આવી ગઈ ઘરે. ઘરે આવીને આવો ત્યારે ખોલીએ ઘર અને બધું ડબ્બામાં ગોઠવી દઈએ. કરિયાણું બધું લઈ આવ્યા અને જો સાબુ, પાવડર, આ તે બધી વસ્તુ. જો આ નાના નાના પાવ હતા ને તો એ પણ મને બહુ જ ગમ્યા કે ક્યારેક નાસ્તો કરવો હોય ને તો થાય એમ. અને ચા પણ લીધી, તો ચાની સાથે સાથે મને ડબ્બો પણ આપ્યો. તો ચા સાથે ડબ્બો આવ્યો અને એ બિસ્કિટ બધા, અને આ છે એ કાજુ, બદામ, અંજીર. અને જો મચ્છરનો પણ પ્રદાવ વધી જ ગયો છે. અને આ બાકસ, જે આપણે દીવા બત્તી કરવાના હોય ને, તો બાકસ ખલાસ થઈ ગઈ હતી. અને જો આ સૂકો મેવો છે, આ સૂકો મેવો જો બદામ અને સૂકી ખારેક અને કાજુ અને બિસ્કિટ એ પણ મેં રાખ્યા, કારણ કે કોઈ છોકરાઓ આવ્યા હોય ને તો એમને પણ આપું એમ. તો અગરબત્તી પણ ખલાસ થઈ ગઈ હતી અને મચ્છર મારવા માટેની અગરબત્તી, આ તે બધું ખલાસ થઈ ગયું હતું. તો આ થોડો નાસ્તો પણ લીધો, જો સિંગ છે અને આ જો મહેંદી છે અમારી, બ્રાઉન મહેંદી, એટલે કે કલર લીધો મહેંદી માથાનો, એ પણ યાદ આવી ગયું. અને આ પૂરી છે, પાણીપુરી કરીએ ત્યારે આ તળીને રાખતા હોઈએ, બટેટા ને બધો મસાલો કરી નાખીએ. આ ફાસ્કાર્ડ છે મચ્છરના. જો હું તમને બોલતી જ હતી પણ બાજુમાં સોંગ ચાલતા હતા, એટલે મેં મ્યુટ કરી નાખ્યું, કારણ કે સોંગનો અવાજ આવે ને તો કોપીરાઇટ આવી જાય. તો હું નહીંતર તમને બોલીને જ કહેતી હતી. તો જો આ મીઠું, ટાટાનું મીઠું વાપરીએ છીએ અમે. અને ઘડી પાવડર, ઘડી સાબુ, મચ્છરનું જે કાંઈ જોતું હતું એ કરિયાણું આખું બધું લઈ લીધું અને ડબ્બામાં ભરીને રાખી દઈએ. તો આવો ત્યારે દાળ વઘારવાની બાકી જ રહી ગઈ હતી, તો મસાલો કરી નાખીએ. ધાણા જીરું ને ચટણી થોડીક નાખી દઈએ અને સીટીઓ પાડવાની છે, સેજ હજી ચડી નથી. તો 3 વિસલ કરીને દાળને ચોળવી દઈએ. તો દાળ ચડી ગઈ એટલે હવે વઘાર મૂકી દઈએ. વઘારે મસ્ત એવું કરી નાખીએ. વઘારમાં તેલ નાખી દીધું, જીરું નાખી દીધું અને ત્યાર પછી રાઈ મેથી નાખી દઈએ અને મીઠો લીમડો એ નાખીને વઘાર કરી નાખવાનું. સિમ્પલી એવું વઘાર કરી નાખવાનું. અને ગોળ, સેજ અમથું ગોળ નાખવાનું. આ જીરું નાખું છું હું, અને હિંગમાં નાખવાની હજુ બાકી જ છે. તો આ ગોળ નાખી દઉં સેજ દાળમાં, એટલે ખાટી મીઠી કાઠિયાવાડી દાળ થઈ જાય મસ્ત. ખાટી મીઠી અને મસ્ત દાળ થઈ જાય.
તો જો દાળ એ મસ્ત ચડી ગઈ છે અને વઘાર પણ મૂકી દીધું અને હિંગ પણ હમણાં લઈને નાખી દઈશું. આ બધો મસાલો કરી નાખવાનો. આ રીતે સિમ્પલી હું રસોઈ બનાવતી હોઉં છું. તો પ્લેટફોર્મ તમે જોઈ શકો છો, એ બધું આડાવડું કરવાનું બાકી જ છે મારે હજી, કારણ કે હું કરિયાણું લેવા જતી રહી એટલે બધું પડ્યું જ છે. જોકે વાસણ તો ઉટકાઈ ગયા છે, લૂછીને ઢગલા કર્યા છે, ગોઠવવાના બાકી છે. તો જો આ તમે મેં કીધું ને આગળ કે 1 જણો હોય કે 5 જણા હોય, કામ તો એ એક જ સરખું રહે, કે કામમાં તાગી ના શકીએ આપણે. તો સરસ એવો વઘાર કરી નાખીએ. જો મેં હિંગ પણ નાખી દીધી હતી અને વઘારની સ્મેલ એ આખા કિચનમાં થઈ ગઈ મસ્ત. આવો બધા જમવા હું તમને કહું છું. અને જો ગેસ બંધ થઈ જાય ને ત્યાર પછી જ આ લીંબુ નાખી દેવાનું. અડધા લીંબુનો રસ ઉપરથી નાખી દીધો. અને હવે આવો બધા મારા યુટ્યુબ ફેમિલી જમવા. જો ખાલી દાળ ભાત જ બનાવ્યા છે, એટલે જમવા આવી જાઓ બધા મારા યુટ્યુબ ફેમિલી. આવો ત્યારે આજનો દિવસ મારો આવો રહ્યો અને આજનો બ્લોગ મારો આવો રહ્યો. તમને જરૂર ને જરૂર ગમ્યો હોય છે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો આ મારા બ્લોગ જોવાવાળા નવા હોય ને તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. અને ચાલો, જો આ લીંબુ મેં બોળિયા કર્યા હતા, એ બોળિયું લીંબુ પણ મસ્ત લાગે આની સાથે, પણ હજી બોળાણા નથી, હજી તો ગળ્યા જ નથી, હજી વાર લાગશે 2 દિવસની. તો પણ મેં એક લઈ લીધું. અને દાળ અને ભાત અને લીંબુ આટલું જ ખાવાનું છે મારે. લીંબુ તો હવે ગળ્યા હશે તો જ ખાઈશ, નહીંતર કાઢી નાખીશ. ચાલો, દાળ ભાત મસ્ત ગરમ ગરમ દાળ સૂપ જેવી બની છે મસ્ત. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવો ત્યારે જો આ 2 દિવસ પહેલાં અમે ગયા હતા ગાંધીબાગ છે અમારા અમરેલીનું, ત્યાં આગળ હું અને મારા ભાણેજ વહુ ને મારા ભાણેજ, મારા નણંદનો ભાણેજ અને ભાણેજ વહુ, એટલા અમે 4 જણા જતા જ હોઈએ છીએ ગમે ત્યાં. તો અમારે 4ની જોડી જ છે એમ કહી શકાય. તો મારા ભાણેજ વહુ અને હું ખુલ્લા પગે આ ઘાસમાં હાલીએ છીએ. જો આ લોનમાં હાલવાથી આપણે આંખોના જે નંબર હોય ને એ હટી જાય. જો રોજે રોજ હાલવાથી આ આંખોના નંબર હટી જાય, ખુલ્લા પગે આ લોનમાં હાલવાથી. તો અમે ઘણું એવું ચાલ્યા બે, અને હું તો ચાલતી જ રહી, મારા ભાણેજ વહુ બેઠા હતા. અને જો હું તો ચાલતી જ રહી. જ્યારે જઈએ ને ત્યારે આ લાભ તો અમે મૂકીએ જ નહીં. આ લોનમાં ખુલ્લા પગે હાલીએ ને હાલીએ જ, અડધો કલાક તો હાલી જ લેવાનું એમ. અને ત્યાર પછી અમે બેઠા, અમે 4 જણા, અને બેસીને થોડો નાસ્તો લઈ આવ્યા તો નાસ્તો પણ કર્યો. અને 2 મામા ભાણેજ તો બેઠા જ છે, તો અમે પણ બંને બેસી જઈએ અને વાતો કરીએ. લગભગ 2 કલાક જેવું અહીંયા આગળ રહ્યા હતા 4 જણા. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.